નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અત્યારે જોડાયા છે. ગુજરાત હેડલાઇનના ગ્રુપ એડિટર છે. તેમની સાથે સીધી ચર્ચા કરીશું, કારણ કે પાટીદારોનો જે આક્રોશ છે, આક્રોશ બાદ પાટીદાર આગેવાનોની મીટિંગ પણ થઈ અને મીટિંગમાં હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે કૌશિક વેકરિયા જે છે એ દીકરી ઉપરનો કેસ પાછો લઈ લેશે. સર, સૌથી પહેલા તો એ સમજવા માંગીશ કે આ આખા જે પ્રકરણ થયું એમાં ક્યાંક પાટીદાર આગેવાનો, કોંગ્રેસના નેતાઓ આવ્યા, આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા અને હવે પાટીદાર આગેવાનો સાથેની મીટિંગ, આ બધાને રાજકારણમાં કઈ રીતે જોવામાં આવે છે? બધા મેલ જુઓ બેન, આમાં કોઈ કરતા કોઈ ધોળા ડગલા જેવા છે નહીં. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આ એની મેલી મુરાદ જે છે એનો ભોગ બની પાટીદારની દીકરી. અને વિચાર કરો, જ્યારે આ કેસ કબાડા થાય છે, આખું ષડયંત્ર છે કૌશિકભાઈ વેકરિયાને ખરાબ ચિતરવા માટે થઈને એક બીજા ભારતીય જનતા પાર્ટીના નેતાના લેટરહેડનો ડુપ્લિકેટ એનો ઉપયોગ કરવો, એને કૌશિકભાઈ વેકરિયા સામે આક્ષેપ કરવા કે ખંડણી લે છે, પૈસા ખાય છે, વગેરે વગેરે. અને હવે જ્યારે આ દીકરી ઉપર આખે આખો કેસ તમે જુઓ, ઓલું બધું તમે જુઓ, એ બધું વાઇન્ડ અપ થઈ જવાનું. સૌથી ગંભીર આરોપ તો શું હોઈ શકે? આ તો છે દીકરી વાળો તો પાપ છે, ખાલી આરોપ નથી. એ તો એને કરેલું પાપ છે, આ પાપી લોકોએ, અને એની તો સજા એને ભોગવવી જ રહી. પણ એનાથી પણ તમે જુઓ, હવે કેસ કૌશિક વેકરિયા પાછો કે દીકરીને જામીન મળી જાય, ઘરે આવી જાય, ઠીક છે, હાલો એક થાળે પડ્યું પ્રકરણ. પણ સરકારે તપાસ તો ઈ કરવાની છે ને કે કૌશિક વેકરિયા જે તમારી જાણ ખાતર જ્યાં વિધાનસભાના દંડક જે મુખ્ય છે એના નામે એને હેરાન કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના બીજા એક નેતાના નામે લેટરહેડ તમે ડુપ્લિકેટ બનાવો છો, એમાં આક્ષેપ મૂકો છો, એ વાયરલ કરો છો. હવે આ તો અચ્છા, જેની પાસેથી આ મળ્યા છે એની પાસેથી આવા 8 થી 10 તાલુકા કક્ષાના લેટરહેડ મળ્યા છે, તાલુકા પ્રમુખોના. જેની પાસેથી આ લેટરહેડ મળ્યું છે, આપની જાણ ખાતર, એની પાસેથી આવા 8 થી 10, મનીષભાઈ વાઘેસિયા નામ છે, તો એની પાસેથી આવા 8 થી 10 તાલુકાના બધા વિગતો આવું મળ્યું છે. તો લેટરહેડ આવી રીતના મળે, તમે વિચાર કરો તો ઈ લેટરહેડ નો કોણ ક્યાં શું ઉપયોગ કરવાનો હતો? ખાલી આ એક પ્રત્યે નહીં, કૌશિકભાઈ વેકરિયાને ખરાબ કરવા પ્રત્યે નહીં, 8 થી 10 તાલુકા કક્ષાના નેતાઓના લેટરહેડ ડુપ્લિકેટ મળી આવ્યા. એનો અર્થ શું સમજવો કે આના દુરુપયોગ તો કંઈક થતો જ છે ને. ડુપ્લિકેટનો અર્થ જ એ છે કે તમારે કોઈક જગ્યાએ એનો ગેરઉપયોગ કરવો છે. તો આખે આખું પ્રકરણ હવે દીકરીના નામે જો આ લોકો એને સમાવી દેવા માંગતા હોય તો આ સૌથી મોટો ઘોપલો જે કહી શકાય, સૌથી મોટું કૌભાંડ કહી શકાય, અને સૌથી મોટી મેલી મુરાદ કહી શકાય. એ તો ઢંકાઈ જવાનું કે ભાઈ તમે ડુપ્લિકેટ લેટરહેડ આટલા મોટા વાપરીને કોની કોની ક્યાં ક્યાં ઉપર તમે શું શું આમાં તમે એનો દુરુપયોગ કર્યો, એ તો બતાવો. નંબર 1. એટલે એક તો એ વાત છે. બીજું, અમરેલીમાં આટલી મેલી રમત ચાલી રહી છે, અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીમાં જ પાછી કોઈ વિપક્ષને તો તક નથી મળે એવી તો અંદરો અંદર ઝઘડો ચાલી રહ્યા છે. તો એનો અર્થ એમ છે કે અમરેલી એ હાઈકમાન્ડના કયામાં નથી. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના કયામાં અમરેલી નથી, કમસે કમ. અને તમે ને હું બે જાણીએ છીએ, દિલીપ સંઘાણીએ પણ ત્યાં બળવાનો બુંગીઓ ફૂંક્યો જ. તો આમ જુઓ તો એને ભૂતકાળમાં જયારે ચૂંટણી લડાતી તે પહેલા પણ આવી વાત કરી હતી કે ભાઈ કેટલાક લોકો જે આજકાલના ભાદરવાના ભીંડા જેવા ફૂટી નીકળેલા છે એ સત્તાના શીર્ષ સ્થાને છે, અને અમે પાયામાં ધરબાયેલા, અમે એટલે જે કોઈ હોય તે, એમ કે એ લોકો પાયામાં ધરબાયેલા છે, તો એનું તો કોઈ કઈ વજન લાગતા નથી, એમ કરીને એને બગાવતનો સૂરે છેડ્યો હતો. એને ટેકો આપ્યો હતો જયેશભાઈ રાદડિયાએ. જયેશભાઈ રાદડિયા ઇફકોમાં મેન્ડેટ વગર લડ્યા અને જીતા સામી છાતીએ. ભારતીય જનતા પાર્ટીએ પીછે હટ કરવી પડી, અને પછી ઇફકોના ચૂંટણીમાં પાછા ભાઈ પણ દિનેશભાઈ, આપણે દિલીપભાઈ સંઘાણી પણ જીત્યા. તો અમરેલી જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે કહ્યા વગરના, જેમ આપણા સંતાનને નથી લખતા છાપામાં કે આ ભાઈની યારે કોઈ વ્યવહાર ન કરો, એ અમારા કયામાં નથી, એમ અમરેલીનું ભાજપ જે છે એ હાઈકમાન્ડના કયામાં હોય એવું લાગતું નથી, આપની જાણ ખાતર. એટલે બે પોઈન્ટ: પેલા લેટરહેડના દુરુપયોગનો, બીજો અંદર અંદર હુંસાતીસનો અને હાઈકમાન્ડનું કોઈ હાલતું ન હોય તેવો, અને ત્રીજો મુદ્દો, ત્રીજો ને સૌથી સટીક ને સૌથી ગંભીર, હવે જે કોશિશ ચાલી રહી છે કે ખોડલધામથી માંડીને બધા લોકો એમ કે મેદાનમાં ઉતરી પડ્યા છે, ને એને કીધું પ્રેશર ટેકનિક અપનાવીને કૌશિકભાઈએ કીધું હું કેસ પાછો ખેંચી લઉં છું. કોઈ ઉપકાર કરતા નથી. પણ મને તમે બેન સમજાવો, મેદાનમાં એટલે હરામ બરોબર કોઈ પણ ખોડલધામના ટ્રસ્ટી થી માંડીને કોઈ પાટીદાર નેતા ઓફિસની બહાર નીકળ્યા હોય તો હરામ છે.
મેદાનમાં ઉતરવાનું તલવાર લઈને એ જુદી વાત છે. આપણે બોલીએ એટલે એનો એક લોકોના મગજમાં એક ચિત્ર ઉપસ્થિત થાય કે મેદાને પડ્યા એટલે હજારો લોકો નીકળી જાય છે, ચાલો અમરેલી, ચાલો અમરેલી. કોઈ કાળો કાગડો નીકળ્યો નથી. હંધાય પોતપોતાની એર કન્ડિશન ઓફિસમાં ચા કોફી પીતા પીતા ટેસડા કરતા કરતા ખાલી નિવેદન બકી નાખે છે, સમજી લો. આમ સમાજનું ભલું ન થાય. તમારો આત્મા કકળી ઉઠવો જોઈએ. દીકરીનો કોઈ વાંક નતો, એ તો કેવલ ટાઈપિસ્ટ હતી. એનો બોસ કે એમ એને કમ્પોઝ કરી આપ્યું. વાંક નામની કોઈ ચીજ એને સ્પર્શી શકે એમ જ નથી. જેને તમે પકડ્યા છે 3-4 જણા, એને પણ નથી કીધું કે આ દીકરીએ આ કર્યું. દીકરી તો એમ્પ્લોઈઝ છે, દીકરીને તો 10-12 હજારનો પગાર મળે છે, ગરીબ માવતરની દીકરી છે, અનમેરિડ છે. તમે એનો ચહેરો બતાવી શકતા નથી, બલકે તમે બતાવ્યો. એટલે કે પોલીસ તંત્રથી માંડીને એના ભારતીય જનતા પાર્ટીના નેતાને રાજી કરવા ત્યાંનું જે પોલીસ છે ખાખી વર્દીદારું, એ પોલીસે પણ આ બતાવ્યું એના આકાને રાજી કરવા, અને એનો ચહેરો બતાવી દીધો. કાલ સવારે આ દીકરી, આ તો ઠીક છે, ભગવાન એનું ભલું કરે, પણ કાલ સવારે ક્યાંક એના મેરેજ સહિતના પ્રશ્નોમાં ક્યાંક વિલંબ, આ અવરોધરૂપ થાય તો એની સજા કોણ ભોગવશે? દીકરી સિવાય, દીકરીના માવતો સિવાય કોણ ભજવે? સમજી લ્યો. એટલે આ કઈ જેવો તો પાપ નથી. એટલે મેં આપણે કીધું અપરાધ નથી, આ પાપ છે. અને એ પાપ એને ફાડી ખાવું જોઈએ. અત્યારે ખોડલધામના ટ્રસ્ટીથી માંડીને જેટલા પણ લોકો સમાજનો ઠેકો લઈને વાત કરે છે કે અમે સમાજના અગ્રણીઓ છે, એને બિલકુલ બેશર્ત મૂકવી જોઈએ. યા તો કૌશિક વેકરિયા સહિતના જેટલા પણ લોકો આમાં સામેલ છે એ લોકો આપની જાણ ખાતર બિલકુલ જાહેરમાં ક્ષમા યાચના કરે, વાયા મીડિયા જાહેરમાં ક્ષમા યાચના. નંબર 1. નંબર 2, જેણે સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણીને પોતાના આકાને રાજી કરવા માટે થઈને ખાખી વર્દીને પહેરીને કાયદાનો દુરુપયોગ કર્યો, એને સસ્પેન્ડ કરો ગધાને. ભલે એને કાઢી ન મૂકો કાંઈ નહીં, પણ એટલીસ્ટ સસ્પેન્ડ તો કરો કમસે કમ, જે કોઈ લોકો હોય તે. અને ત્રીજું કે ભારતીય જનતા પાર્ટી પણ જેમ કોંગ્રેસની જેનીબેન ઠુમ્મર અત્યારે એના માવતરને મળી ગઈ છે, દીકરીને પાયલબેન ગોટીના માવતરને મળી ગઈ છે, અને એમ કીધું છે કે દીકરીને જામીન ન મળે ત્યાં સુધી હું તમારી દીકરી, એમ કરીને બેસી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અહેસાસ અપાવે દીકરીને કે બેટા અમારાથી ભૂલ થઈ ગઈ છે, અને ભૂલના પ્રાયશ્ચિત રૂપે તમારી બોલો ડિમાન્ડ શું છે અમને કયો, અમે અમારી રીતે એને પૂરી કરવા માટે તેને એમાં મહેનત કરીશું. તો આના સમાધાન થયા કહેવાય બેન. બાકી અત્યારે કૌશિકભાઈ કેસ પાછો ખેંચી લે, એ કઈ ઉપકાર નથી કરતા. એ તો પ્રેશર આવ્યું દુનિયાભરનું, ને ગધેડો થયો ગામ આખામાં, ક્યાંય નીકળ્યા જેવું છે નહીં, મોઢું બતાવવા જેવું છે નહીં, તો કેસ તો ખેંચી લે. કેસમાં સમજતો બેન સામે તો કઈ બનતું પણ નથી. કેસ હોત તોય કઈ ફેર નતો પડતો, પણ ઈ કેસ ખેંચી લે એટલે આખું કૌભાંડ ઢંકાઈ કઈ રીતે જાય? સવાલ તો બીજા મેં તમને 3 પ્રશ્નો કીધા, ઈ કૌભાંડનો છે. એની સજા કોણ, એ નક્કી થવું જોઈએ બેન. જી પણ સર સાથે અહીંયા સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે, કારણ કે ઋષિકેશ પટેલ જે છે, ઋષિકેશ પટેલે એવું કીધું કે અમે તો રિકન્સ્ટ્રક્શન કરતા હતા. એટલે કે પોલીસ જે છે એ રિકન્સ્ટ્રક્શન કરતી હતી, ક્યાંય દીકરીને જાહેરમાં લઈ જવાનું ઇન્ટેન્શન નહોતો. સાહેબ, ઋષિકેશભાઈ ને કહો તમે ભગવાન ન બોલો તો વધુ સારું. આ જેટલા ખ્યાતિકાંડ થયો, રિકન્સ્ટ્રક્શન કર્યું, તમે ડોક્ટરને લઈ આવ્યા રોડ ઉપર, હાલી હું મળ્યા છો? ડ્રગ્સમાં પકડાણા છે જેટલા લોકો, ડ્રગ્સમાં પકડાણા, જેના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટા હતા, તમે રિકન્સ્ટ્રક્શન કર્યું એને બતાવ્યો. રિમાન્ડ ઉપર લીધો એક માણસને, ડ્રગ્સમાં પકડાઈ ગયો પેડલર, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ સાથે એના ફોટા છે, એ પકડાઈ ગયો. પછી હું રિમાન્ડ ને એમ કે આના રિમાન્ડ ઉપર રિમાન્ડ કરીને હટાડી દીધો. રાજા રામ જાણે એનું શું થયું, હજી સુધી એનું એક પણ સ્ટેટમેન્ટ બહાર નથી. કોઈ પૂછે છે કે ભાઈ રિમાન્ડમાં તમે ઉકાળ્યું હું, અને રિમાન્ડ એટલે ક્યાં તમારે એની કુંડળી જોવી હતી કે એને શનિ નડે કે ફલાણું નડે કે એનામાં સર્પ દોષ છે, કાલ સર્પ દોષ છે, એવું તો કઈ તમને જોવા માંગ્યું નતું. ભાઈ તું માલ ક્યાંથી મગાવતો તો, માલ કોને પહોંચાડતો તો, આ બે જ તો પ્રશ્ન છે. એટલે વાત થાય પૂરી. હવે તું હરામ ખાયા જ્યાંથી લાવતો હોય ત્યાંથી, તો કમસે કમ તું જ્યાં પહોંચાડતો હો એને તો બચાવી લઈએ. કે દાખલા તરીકે એ માલ જો કોઈ સ્કૂલમાં પહોંચાડતો હોય અને એના પેડલર તરીકે કોઈ દીકરીઓની કે નાની હોસ્ટેલની દીકરીઓ કે છોકરાઓનો ઉપયોગ ગેરઉપયોગ કરતા હોય તો સરકાર પાસે એ તો વાત આવે કે હવે આપણે બીજાને તો બચાવી લઈએ. હવે એવું કઈ નહીં, રિમાન્ડ ઉપર કરીને એને મહિના થઈ ગયા 3 થી 6, 3 થી 4, 3-4 મહિનાથી એનું ક્યાંય અતો પતો નથી. તમે વિચાર કરો બેન. તો હું એમ કહું ઋષિકેશભાઈ ને કહો, ભાઈ સાહેબ તમે જાળવા જાઓ, તમે આરોગ્ય મંત્રી છો, તમારે કઈ બોલવાનું થતું નથી. તમારા આરોગ્ય મંત્રીના કાળમાં
હોસ્પિટલો જો ડુપ્લિકેટ થઈ જતી હોય, ડોક્ટરો ડુપ્લિકેટ થઈ જતા હોય, 12 જણાના મર્ડર કરી નાખતા હોય, પૈસાના કૂતરાની જેમ ફાડી ખાવા હાટું થઈને માણસોના લોચા કાઢી લીધા હોય, તો ફટ છે તમારા આરોગ્ય મંત્રી પદને. એટલે તમે બોલોમાં તમને શરમ ના આવે? રિકન્સ્ટ્રક્શન દીકરીનું થાય એને કે તમે આરોગ્ય મંત્રી જુઓ, બુદ્ધિનો છાંટો નથી કે 12 વાગ્યા પછી કોઈ દીકરીને બોલાવે છે ક્યારે? શેનું રિકન્સ્ટ્રક્શન? અને ત્યાં કયો એવો અપરાધ કરી નાખ્યો તો બેને કે કોઈ એને કારણે આખું ગુજરાત ક્યાંય હળગી જવાનું હોય? એટલે ભાઈ તો ટાઈપિસ્ટ હતી બિચારી, એનો તો કોઈ મતલબ જ નથી. તમારે એને ન, તમે આ બોલો છો એ ખતરનાક કહેવાય. તમે મંત્રી દરજ્જાના માણસ છો, કમસે કમ પટેલ નામની તમારી પાછળ ઓલી લાગે છે, તો તમને એવું ન થાય કે આ દીકરીની ઉપર આવું છું તો ભાઈ બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે, હું તપાસના આદેશ આપું છું, અને જે તથ્ય છે એ સામે આવ્યા પછી ક્ષમા યાચના કરવી તો હું ક્ષમા બી કઢાવું છું. એને બદલે અને ખરેખર તમારી પાસેથી અમારે સાંભળવાનું શું હોય? ગૃહમંત્રી અત્યારે કઈ બોલતા નથી, પણ ગૃહમંત્રીને એવું મને કયો બતાવો, લ્યો ગામ આખાને કહે છો ને સરઘસ કાઢો, સરઘસ કાઢો, બધાને કહે છે ને કાગડા કૂતરાને, જે કોઈ ભોજભાઈ ઓળખતો ન હોય એને લાકડીઓ મારી મને વાકાતરા હાથ ડિસ્કો કરતા હોય એવા સરઘસ કાઢો છો. જેણે અમરેલીમાં દીકરીની આ પ્રકારની ગુસ્તાખી કરી છે દીકરી સામે, કાઢો લ્યો એ ખાખી લોકોનું સરઘસ કાઢો, લ્યો થઈ જાવ ભાઈડા. હાલો, એ ખાખી લોકોએ તો ખોટું કર્યું જ છે. બીજા બધા જવા દો, આ ભાજપ કોંગ્રેસ જવા દો ને, કાયદાની બુદ્ધિ તો એનામાં હતી ને. જેણે પણ દીકરીને રાતના 12 વાગે ઉઠાડી હોય એને એટલી અકલ નથી કે સુપ્રીમ કોર્ટનો નિયમ છે બેન દીકરીને કોઈને રાતના બોલાવવાથી નથી. તો એ છતાંય, કારણ કે ભાજપ વાળા રાજી થાય એટલે તમે કોકના ઘરમાં કરી જાઓ અને તમે નાઇટ ડ્રેસ પહેરેલી દીકરીને ઉઠાવી લેહો, તો કાલથી તમે ગમે તે કરશો. એનો અર્થ એમ થયો. તો એનું કાઢો લ્યો ભાઈડાઓ તો સરઘસ, કે કોણે આ ગુસ્તાખી કરી. જે કોઈ પોલીસ વાળો મારી મારીને તોડી નાખો એટલે એક દાખલો બેસે ને ભવિષ્યમાં કોઈ આવું કઈ કરે નહીં કરે, સસ્પેન્ડ નહીં કરે. એને કૌશિક મહેતા, કૌશિકભાઈ વેકરિયા ઉપર કેસ લઈ ગયા. તમે જુઓ આખું ઢાકો ડૂબો કેવાય, આને કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બુદ્ધિપૂર્વકનું પોલિટિકલ મેનેજમેન્ટ કેને કહેવાય, એ આને કહેવાય. હવે કૌશિકભાઈ જાણે કેસ પાછો ખેંચીને જાણે કોઈ મોટો ઉપકાર કરતો. તમે કેસ કર્યો છો જ ખોટો. પહેલી વાત તો તમારા ઘરનો ઝઘડો હતો, તમારામાં કોઈમાં અંદરો અંદર હંપ નથી, તમારે હુંસાથી હાલે છે, તમારે લાડવા લઈ લેવા છે પોલિટિક્સના, એમાં તમે દીકરીનો ભોગ લઈ લીધો એમ કહો તો હાલે. એની કેરિયરને અત્યાર પૂરતી તો એની ઉપર દાગ લાગી ગયો ને કે કોઈ એક અપરાધમાં દીકરીની ધરપકડ થઈ હતી, એની તમે સરઘસ કાઢ્યું, એટલે વોટ નોનસેન્સ. તમને આ ગુસ્તાખી સૂજી જ કેમ એમ? તો કાઢો લ્યો. જે પોલીસ વાળાએ આ ગધેડો કર્યો છે, જે એની સાથે હતી, કાઢો લ્યો ના વરઘોડા, મારી મારીને તોડી નાખો. હરામ ખાયા ખબર પડે કે ભવિષ્યમાં આવું થાય કે નહીં કરે સાહેબ. એટલે કહું ઋષિકેશભાઈ ને કે ભાઈ તમે મહેરબાની રાખો, ભાઈ સાહેબ નવું પ્રધાનમંડળ રચાય ત્યાં સુધી જાળવા જાવ. બોલોમાં એ હવની ટિકિટ ફાટવાની, જેનું કૌભાંડ છે એની. આ ધંધો મૂકી દો. અને પાટીદારના નેતાઓને કહું, દિનેશભાઈ બાંભણિયાથી માંડીને ખોડલધામ સુધીના, ભાઈ ટેબલ ખુરશી પર બોલોમાં ભગવાન, એમ નથી થતું. આવી જાઓ અમરેલીમાં, ખાપકી જાઓ અમરેલીના મેદાનમાં, અને ત્યાં જાહેર સભા કરો, ત્યાં ચોકમાં, અમરેલીના ચોકમાં, કે ભાઈ આ પોલીસને હાજર કરો, સરકારી ધારાસભ્યને હાજર કરો, ભારતીય જનતા પાર્ટીના નેતાને હાજર કરો. હજી આના મૂળ આકા તો જુદા હોવાનું કહેવાય છે. ઈ લોકો કોણ છે એને જાહેરમાં હાજર કરો, અને દીકરી માટે તેને ક્યાંક જાહેર કરો, ઇનામ વિક્રમથી માંડીને બધું. દીકરીની લાજ રહે, દીકરીના ઘરનાને સાંત્વના મળે, એવું કઈ કરો. હવે અમે મેદાનમાં એટલે ક્યાંય હરામ બરોબર ક્યાંય ઉતરો, પગથિયા નથી ઉતરો. હોની ઓફિસના એર કન્ડિશન ફૂલ કરીને બેઠા, ચા પાણી બિસ્કિટ ખાતા ખાતા બોલ નાખી મેદાનમાં ઉતરા કહેવાય. તમારે જેથી તમારે ચૂંટણી લડવી હોય, કે તમારે જેથી નરેશભાઈને જેથી એમ થાય કે મારે ચૂંટણી લડવી છે, તેથી આખા સર્વેના બાને ગામડે ગામડા ખૂંદી વેળ્યા હતા, તેથી તમને ગરમી બરમી નથી લાગતી. અત્યારે સ્ટેટમેન્ટ એ નરેશભાઈના નામનું તો એક પણ સ્ટેટમેન્ટ નથી આવ્યું. પ્રભાત દુધાતે લેટર લખ્યો નરેશભાઈના નામે કે ભાઈ આ દીકરી ઉપર આવું છું, તમે કંઈક બોલો. એક હરામ બરોબર અક્ષર બોલ્યો હતો. તમારે દૂધ દહીંમાં પગ રાખવાને ટેકડા કરવા છે. ભાજપને હાચવવા છે, કોંગ્રેસને હાચવવા છે, કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ બધાને કટકટાવવા છે, અને લહેર કરવી છે સમાજના નામે. સમાજના નામે, સમાજને માટે નહીં, સમાજના નામે. તો તમને અત્યારે જો આ મારી વાત ખોટી હોય તો અત્યારે નરેશભાઈ આમણા તું પશુ ઉતરી જવું જોઈએ, કે જ્યાં સુધી આ પાપી લોકોના પટ્ટા બકલ ન ઉતરે ત્યાં સુધી હું અન્ન નહીં લેવું મોટામાં. કા ના થાય? દીકરીની જ વાત છે ને, અને તમે સમાજના નેતા છો તો તમારે તો થવું જોઈએ ને. મેઇન માણસ તમે છો, તો કા નથી થતું? સ્ટેટમેન્ટ આપી દો ને તો શું થાય? હું તમને કહું, લ્યો બ્રહ્મ સમાજ અન્ય સહન ન કરી લ્યો, એટલે હાલે આ બેઠો હોય તમારી રાતી રાણ જેવો થઈને, એ માલતું છે. મારે કઈ કરવું જોઈએ, એને કોઈને કાંઈ કરવું નથી ને, લીલા લેર કરો. આમનામ જ ચરી ખાતું ને સમાજોને આમ જ વાપરા છે બધા લોકોએ. એટલે સમાજે પણ થોડી જાગૃતિ કરવાની જરૂર છે, કે આપણે કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી. આ તો કોઈ દી તમે સાંભળ્યું કે પાડો ચરવા ગયો નહીં, ભે હાટું ભારો લે, એવું સાંભળ્યું કે? એ ચરતા આવે પોતે, ભે હાટું ન લાવે ભારા. જી પણ સર અહીંયા સવાલ એ આવે છે, કારણ કે આજે આ મીટિંગ મળી અને મીટિંગમાં લોકોની જે ચર્ચા થઈ, એ ચર્ચાનો મુખ્ય મુદ્દો એવો હતો કે કૌશિક વેકરિયા જે પોતે આની અંદર એક એફિડેવિટ ફાઇલ કરી દેશે, અને સાથે એવું કીધું કે આજને આ દીકરીને છોડી મૂકે, એ પ્રકારની ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરવામાં આવી. પણ મારો સવાલ એ છે
કે એફઆઈઆર થઈ ચૂકી છે, કાનૂની આખી પ્રક્રિયા હોય છે. એના માટે તમને સરકાર કરતા અદાલતમાં જવાનું હોય છે. આ અદાલતી પ્રક્રિયા જે છે એટલે લીગલ ટર્મ્સમાં જોવા જઈએ તો જે રીતની વાત અત્યારે લોકોને ખાલી બસ ઉલ્લુ બનાવવાની વાત આ કરી હોય એવું મને લાગે છે કે આજને આજ છોડી દઈશ, પણ એ તો હવે તમારે જામીન લેવા પડે આના માટે, કારણ કે લીગલ પ્રક્રિયા પણ છે. એ આ જ બતાવે છે કે હવે લગભગ આશાનું એક કિરણ અમારી પાસે જે હતું કમસે કમ ન્યાયતંત્ર ઉપર, એમાંય સંદેહ લગાડે છે આ લોકો પોતાની ગુસ્તાખીનું. હવે કૌશિકભાઈ કહે છે કે છોડી દો, એટલે કૌશિકભાઈ જજ છે. તમે વિચાર તો કરો કેવી હદે આ લોકો કઈ હદે ફાટી ફૂટી નીકળ્યા છે. એને જે અંદર ખાને ભલે જે કરવું તે કરે, લીગલ પ્રોસેસ તો હોય ને કે ભાઈ આની જામીનની પ્રોસેસ તમે કરાવડાવો, મારા તરફથી પૈસા બી હું આપીશ, વકીલે હું રોકીશ, દીકરી સામેની ફરિયાદ પાછી ખેંચીને જો જામીન મળતી તો હું ફરિયાદ પાછી ખેંચી લઈશ, એ બધું અંદર ખાને ભલે થાય. પણ તમે એમ કેમ કહો હવે એમ કે હાલો કૌશિકભાઈ કીધું હવે અમે જામીન અપાવશું, એટલે તમારા પેઢી છે તમારી, તમે જજ છો. એટલે અમારે શું સમજવાનું, અમારે એટલે જનતાએ શું સમજવાનું કે હવે ન્યાયતંત્ર ઉપર આશા નહીં રાખવાની, એ તમારા ઈશારે હાલે છે એવું માનવાનું. તમે તો ભયંકર ઘટના કરી. આ તો કહું છું ને, એક બટન ઊંધું દેવાનું, હવે બધા બટન ઊંધા દેવાય છે, સમજી લ્યો. જેટલું બોલે છે એટલું ભરાય પડે છે. આ તો હવે ગુજરાતમાં એવું છે કે કોઈ કેનાર નથી ભાઈ, અને એમને એની પાસે પૂર્ણપણે સત્તા છે. વિપક્ષ નામે કઈ છે નહીં, પ્રજાની પાસે કઈ, તમે પ્રજા કોઈ નામર્દ કે એવી વાત નથી, પણ કરે શું? આ હિન્દુસ્તાનમાં મત આપી દીધા પછી આપણા કાંડા કપાઈ જાય છે. મત આપી દીધા પછી તમારી પાસે પાછી લેવાની, વિડ્રોની તો કોઈ વ્યવસ્થા છે નહીં. તો પ્રજા શું કરે? અને પ્રજાને તમે એટલા બધા ઉલઝનમાં નાખી દીધા, મોંઘવારીથી માંડીને બેરોજગારીથી માંડીને બધા પ્રકારની મુશ્કેલીમાં, કે એની પાસે બિચારા પાસે પોતાના સંઘર્ષો જે લડવા માટે સમય જોઈએ એ આમાં ક્યાંથી કાઢે? એટલે પ્રજા નામર્દ કે પ્રજા હાવ નિરુત્સાહ કે એવું નથી, પ્રજા હતાશ છે કે ધૂળ પડી. આપણે 30 વર્ષથી આ લોકોને શાસન આપીએ છીએ, અને એ લોકોએ આપણને એવો અહેસાસ કરાવવો જોઈએ કે ભાઈ તમારો ઉપકાર છે ને અમે આલ્યો આ ઋણ અદા કરીએ છીએ. સારી ફેસિલિટી આપીને, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને, સસ્તું શિક્ષણ આપીને, શ્રેષ્ઠ તમને આરોગ્ય આપીને, આ પ્રકારના ઝઘડામાં નહીં કરીને બેન દીકરીની ઇજ્જત વધારીને, એમ તમારે ઋણ અદા કરવાનું હોય અમારી ઉપર. 30 વર્ષથી તમે આંડ તેને બેઠા જુઓ, અને તોય હજી અમારે છાજિયાત કૂટવાના પ્રજા તરીકે. પણ આ લોકોએ નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભોગે તમારે જીતવા માટે જેટલા લોકો જોઈએ એના એટલા સદસ્ય બનાવી દો, પછી સત્યાનાશ જાઓ પ્રજાનું. કોઈ કાંઈ ઉખેડી લે એમ નથી, કારણ કે મત જોઈએ એટલા તો છે. હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું કે રોડના સામે કાંઠે એક રેસ્ટોરન્ટ હોય, રોડના આ બાજુ હું હોઉં, મારા ખીચામાં 100 રૂપિયા હોય, રેસ્ટોરન્ટ 50 રૂપિયામાં જમાડતું હોય. તમે ત્યાં રેસ્ટોરન્ટની ફૂટપાથ ઉપર બેસી જગદીશ મહેતા હાય હાય, જગદીશ મહેતા હાય, ભલે નહીં બોલો, પણ 100 રૂપિયા મારી પાસે 50 ની થાળી છે, મને જમતા કોણ રોકી શકે? કોઈ નહીં, કારણ કે એ તો નિયમ છે. એમ આ ભારતીય જનતા પાર્ટી એવી વ્યવસ્થા કરી છે. જીતવા માટે કેટલા મત જોઈએ એ મત ફિક્સ કરી લ્યો, પછી દુનિયા જક મારે ગમે તે બોલે, ક્યાં ફરક પડતા? છાપા વાળા બોલે, મીડિયા વાળા બોલે, ભલે બોલે, ભયા કરે, કોઈ ફરક નહીં પડતા. સાંભળવું જ નથી. હું કામ? જીતવા માટે જેટલા મત જોઈએ એ તો મત અમારી પાસે છે. એ મત તો છે, તો અમારે મૂળ જીતવું જ છે ને, સત્તા ઉપર બેહવું છે. અમારે ક્યાં સેવા કરવી છે? જનતાનું જે થવું છે. નહીતર આ દીકરીનું અમરેલીમાં આવું થયું, કાળજા ફાટી ન જવા જોઈએ. આ દીકરી ઋષિકેશ પટેલને કહો તમારી દીકરી હોય જી, એટલે એક મંત્રીની દીકરીનું અપહરણ કરી ગયું તો આપણે ત્રાસવાદી છોડવા પડ્યા હતા ને, બેગું ભરી ભરીને પૈસા દેવા પડે હરામ ખાયા ને પાકિસ્તાનના. તમારી દીકરી તો અમારી દીકરી નથી. આ તમારી દીકરી છે, અમારી દીકરી શું છે? એ નથી કઈ. એ તો જેની હોય એને ખબર પડે. પણ તમારે તો બોલી જ નાખવું છે, કારણ કે તમારામાં કોઈ લાગણી નથી, કોઈ સંવેદના નથી, કોઈ વ્યવસ્થા નથી. પોલિટિકલી સ્ટેટમેન્ટ આપવા માટે તમે હાવ જાડી ચામડીના કહી શકાય એવા રાજકારણી તરીકે વર્તી રહ્યા છો. ગુજરાત સહન કરે છે કારણ કે અમારા નસીબ નબળા છે. ક્યાં કરે? જનતા પણ શું કરે? એની પાસે કઈ છે નહીં, દુર્ભાગ્ય છે. સહન કરો જી. પણ સર સવાલ એ પણ છે ને કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તો એમનો સરઘસ કે વરઘોડો નથી કાઢવાતો. હર્ષ સંઘવી કહે છે કે વરઘોડો તો નીકળશે જ, દંડા તો પડશે જ, આવી બધી જ વાત કરે છે. પણ જ્યાં બીઝેડ ની વાત આવે તો અત્યારે તો મુદ્દો એ પણ ચગેલો છે કે બીઝેડ ભૂપેન્દ્ર ઝાલાની વાત આવે તો એનું વરઘોડો નથી નીકળતો, એને ક્યાંય પબ્લિકની વચ્ચે નથી લઈ જવામાં આવતા. ખ્યાતિમાં પણ કોઈને પબ્લિકની વચ્ચે ન લઈ જવાય. પણ આવી રીતે જે નાના નાના કેસ છે એ કેસની અંદર, અને એવું પણ કહેવાય છે કે ડાયરેક્ટ ગાંધીનગરથી ઓર્ડર અપાય છે વરઘોડાના. એ કહેવાય છે બેવાય છે ઠીક બેન, વરઘોડામાં તો એને જાહેરમાં કીધું છે, હર્ષ સંઘવીએ તો કીધું છે કે ભાઈ પોલીસને કીધું તમને લાઠી શું કામ આપી છે, એ લાઠીનો ઉપયોગ કરો. હવે આમાં બે અર્થ નીકળે. પેલી વાત તો એ કે તમે અત્યાર સુધી એનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે તો તમારે છૂટ આપવી પડે ને તો લાકડી અમસ્તું કઈ પોલીસ વાળા કઈ લાકડીના ટેકે હાલે એવા નિર્બળ તો છે નહીં.
એને કઈ એટલા હાટું નથી લાકડી આપવામાં આવી તમે લાકડીને ટેકે હાલો, સમજી લ્યો એ ધોકા માટે જ આપી હતી. પણ અટા સુધી તમે એ લાકડીને લગામ તમારા હાથમાં હતી, એનો અર્થ એમ થયો નંબર 1. નંબર 2, વરઘોડા કાઢો. આપણે જોયા, છાપામાં છાપ્યા ખરા, તમે ટીવીમાં બતાવ્યા ખરા, કોના નીકળ્યા? ભલે અપરાધ તો એના સંગીન હતા જ, એમાં ના નહીં, જે કોઈ અપરાધી હતા એમાં, પણ એના ક્યાંય છેડા નતા હટતા ટૂંકમાં. પણ તમે જેમ હમણાં કીધું એમ ખ્યાતિ કાંટ્યું 12 જણાને મારી નાખ્યા, કાયદેસર પૈસાની વરુની જેમ પૈસા ફાડી ખાવા હાટું થઈને 12 જણાનો જીવ લઈ લીધો. તમે આગળ જેવી તેવી વાત છે. અને એના પરિવારને એક પાવલું કોઈએ પરખેવું સરકારથી માંડીને કોઈએ? અને એના કાઢ્યા વરઘોડા. ઉલટાનો જયારે એ હોસ્પિટલમાં હાજર થયા ત્યારે એક પોલીસ વાળાએ ઉભા થઈને ખુરશી આપી, બેહો સાહેબ, બેહો, બેહો, તમે ઉપકાર કર્યો અમારા 12 જણાને મારી નાખ્યા એટલે ધન્ય હો તમને, બેહો, એમ કરીને ખુરશી આપી. પછી એને સસ્પેન્ડ કર્યો. આ બધી મજાક મસ્કરી જેવું. નરહરી અમીને એ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું ને આ ઋષિકેશભાઈ પટેલ એને એવોર્ડ આપ્યો હતો કે આ બેસ્ટ ઓફ ધી બેસ્ટ હોસ્પિટલ માંની એક હોસ્પિટલ છે ખ્યાતિ. તમારા છેડા અડે તો તમને કાંઈ થતું નથી. તમે ગુજરાતમાં 2 પ્રકારના લોકો છે, સૌથી વધુમાં વધુ પીડિત કોણ છે? એક અપરાધ છે તમારું ગરીબ હોવું તે, અને બીજો અપરાધ છે તમારો કોઈ છેડો ન હોવો તે. તમારી પાસે જો છેડા હોય તો દુનિયાનો કોઈ કાયદો તમને કાંઈ કરી શકતો નથી. BZ એનું ઉદાહરણ છે. એ સિવાયના ખ્યાતિકાંડ એનું ઉદાહરણ છે. એ સિવાયના બધા જ નકલી જેટલા પણ પકડાના, નકલી PMO, નકલી CMO, નકલી કલેક્ટર, નકલી મામલતદાર, નકલી હોસ્પિટલ, નકલી જજ. તમે વિચાર કરો, વરઘોડા કાઢ્યા જજના. સાંભળ્યું ક્યાં આવું જજ? ગાંધીનગરમાં ક્યાં, કચ્છમાં ક્યાંક ખૂણે ખાતરે હોત તો ખેર કે કોઈને ખબર નથી પડી. ગાંધીનગરમાં વર્ષો સુધી જજ રહ્યા, ચુકાદા આપ્યા, કેટલાય ચુકાદા એમાં થઈ ગયા, તોય હજી એ હાંડ થઈને ફરે, કાંઈ એને આપ્યું ભાંગી ના નાખવો જોઈએ ને. પણ તમારામાં ત્રેવડ ક્યાં છે? ખાલી મામા માછીના હોય એને હાચવી જ લેવાની પહેલેથી ગણતરી છે, પછી ક્યાંથી મેળ પડે સાહેબ? એટલે આ બધી ભાઈ જે કે છે ને, હરસંઘવી કે છે ને, બધું રાડા લેવા જેવી વાતો છે. એમાં કઈ કોઈએ પ્રજાએ પણ આશા છોડી દીધી કે ભાઈ હશે, એ બોલે છે બોલ્યા કરે. આપણે એનું નથી કહેતા. ઘણી વખત તમે જો ગામડા આપણા વિસ્તારમાં કોઈ ગાંડા ગેલા જેવો માણસ કઈ બોલતો ભાઈ એના કયા અમુક કઈ જાતા નહીં, એ ભલે ગમે એમ બોલે, તમે માથું લગાડતા નહીં. તો આપણે માથું નહીં લગાડવાનું, એ તો બોલ્યા કરે, હરસંઘવી બિચારા બોલ્યા કરે, એની ટેવ છે ને આપણે સાચી લેવાનું. જ્યાં સુધી ભગવાન એને આપે ચૂંટણીમાં, જ્યાં સુધી મંત્રી પદે છે ત્યાં સુધી આપણે સહન કરી લ્યો. બીજું કઈ છૂટકો જ નથી, એના સામું નહીં જોવાનું. સાથે સર વાત કરી લઉં સત્તાધારની અંદર ગઈકાલે એવું હતું કે શક્તિ પ્રદર્શન થશે, વિજય બાપુ પોતે કંઈક બોલશે, આખા મામલે ક્યાંક પ્રકાશ પાડશે. એક શબ્દ ન બોલ્યા. ઇનફેક્ટ વિજય બાપુ તો પબ્લિકની વચ્ચે પણ થોડીક વાર માટે જ દેખાયા. બાકી લોકો જ હતા ત્યાં આગળ, જે શ્રદ્ધાળુઓ હતા, આપા ગીગા ઉપર જેને શ્રદ્ધા હતી એ લોકો ત્યાં હતા. શું કહે છો? કારણ કે જે રીતે વિજય બાપુ પાસે આશા હતી કે કંઈક બોલશે, ગીતાબેનને લઈને પ્રકાશ પાડશે, કશું જ ના થયું. ક્યાંથી બેન બોલે? હું તમને કહું, નકરું પાપ હોય એને છુપાવવું જ પડે, એને દીપાવી ના શકાય. બોલે તો પકડાઈ જાય. છેલ્લા 10 દિવસથી મને સમાચાર છે ત્યાં સુધી ઉપરથી એવા આદેશ આપ્યા છે કે ગીતાબેન વ્યાસ હોય કે જે કોઈ હોય, એ તમારો ઘરનો ઝઘડો માનીને અમે એને કઈક જતું કરશું, તો માણસની પ્રકૃતિ છે, માની લ્યો. પણ તમારી ઉપર જે આર્થિક આક્ષેપો થયા છે ચોપડા ઉપર, ઈ ક્લિયર કરો, નહીતર તમને અમે કોઈ હિસાબે બચાવી શકીશું નહીં. અમને જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે સત્તાધારના કરોડો રૂપિયા ભાઈ વિજય ભગત થ્રુ અહીંયા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એટલે કે બાંધકામ ક્ષેત્રે ટૂંકમાં કરોડો રૂપિયાનું રોકાણ છે. હવે ઈ ફંડ જેને અહીંથી સત્તાધારનું ફંડ જે લોકો લઈ ગયા, એ ફંડનું પાછું રિટર્ન, એટલે કે હવે એ ફંડ પાછું માગી રહ્યા છે ને ચોપડા ચીતરી રહ્યા છે વિજય ભગત. એટલે ગઈકાલે એવડો મોટો ફંક્શન આના માટે દિનેશભાઈ ટાંક નામની જે એના કટ્ટર સમર્થક છે એને આ રાખ્યો તો કાર્યક્રમ બાપુની મંજૂરી લઈને. બાપુએ સ્વયં નતું, જો તસવીર તમે જુઓ નિમંત્રણ કાર્ડમાં દીપકભાઈ દિનેશ આ ભાઈ ટાંકની છે, ભરતભાઈ ટાંક એનો ફોટો છે. અને સત્તાધારના દરવાજે પણ ભરતભાઈ ટાંક અને ઉર્વીબેન એટલે એના ધર્મપત્ની, એ બધાને વેલકમ કરતા, જેમ આપણે લગ્નના માંડવે વેવાય વેલકમ કરે એમ ઈ હતા. એટલે ટૂંકમાં એને માંડવે કે એના અવસર હોય ઘરે એવું હતું. બાપુ તો ખૂણામાં બેસીને ચોપડા ચિત્રતા હતા, અને બાકીનું કાળું ધોળું જે કઈ હોય એ હમું નમું કરવામાં પડ્યા હતા. 1500 માણસો આવ્યા, ખાઈ પીને છૂટા પડ્યા. ક્યાંય કરતા ક્યાંય ન એક લીટીની ચોખવટ થઈ, ન એક લીટીનું કન્ફેસ થયું. આ જગ્યા ઉપર ચડી બેઠેલા જે કેટલાક લોકો છે એ લોકોને એમ છે કે આપણે આમને આમ બંધે બંધ હાલ્યા જઈએ, આપણી સત્તા જે છે બરકરાર રહીએ, લાખો કરોડો લોકોની શ્રદ્ધા જે અહીંયા છે એ શ્રદ્ધાને આપણે વટાવી ખાવ કોઈ હિસાબે,
એ ભલે આપણી ઉપર આંધળો ભરોસો કરતા એ એનું ભૂલ છે, પણ એને ભાન નથી તો ભલે બેભાન અવસ્થામાં ભૂલ કર્યા કરે. આપણે ટેસડા કરી લ્યો, આપણી ઉપર આક્ષેપ થાય તો કઈ બોલવું જ નહીં, કોઈ વાત કરવી નહીં, એ ખોલવું પણ નહીં. અને જે લોકો ત્યાં જાય છે, હું તો હજી કહું છું કે ભાઈ સાહેબ, હજી થોડાક ભક્તોને કહું છું, જે કટ્ટર એટલે કે એના લાભાર્થી હોય ભલે જાય, લાભાર્થી તો હોય જુદી આખી કોમ છે, પણ તમારી મારી જેવા હાવ ન્યુટ્રલ કે જેને કઈ લેવા દે, એને કેવળ ને કેવળ દાન ગીગમની જગ્યા ઉપર કે શામજી બાપાની જગ્યા ઉપર એને ઉપર ભરોસો છે ને કમસે કમ સનાતન ધર્મને કાને ત્યાં જાય છે, એને તો કયો હવે ભાઈ સાહેબ હવે તો આવ રાખો. તમે જુઓ તો ખરા જ્યાં જાઓ છો એ કોણ છે કોણ નહીં, દાગ દાગ આખું જીવન છે, છતાં એને શરમનો શેરડો નથી તમારું ભલું હું તળું કરવાના. તો હવે તો હાવ રાખો. અને ન્યાગ દાન ગીગેવ છે, તમે હૃદયથી પુલકિત કરો છો, તમારે ત્યાં તો ન્યાય દાન ગીગેવ પ્રગટ થવાના. તમારા ઘરમાં શંકર ભગવાન ક્યાં કૈલાસમાં જાઓ તો પણ તમને તમે તમે કૈલાસમાં જાવ તો શંકર ભગવાન રૂબરૂ તો તમને હેલો આય તો કરતા નથી. તમારી માન્યતા છે તમે ત્યાં જઈને શંકરજીના દર્શન કરી લીધા. એમ તમારા માવતર છે એ દાન ગીગ્યો છે, તમારા સ્વયં તમારા સંતાનો જે છે એ તમારી આસ્થાનું કેન્દ્ર છે, એને તમારા હૂંફની ને પ્રેમની જરૂર છે. એને ભાઈ સાહેબ સાચો આ કોકના પગમાં પડોમાં આ બધા પાપી લોકો છે, રૂપિયા દુનિયાભરના કટકટાવ્યા છે અને ચારે કોર એના કાળા કૌભાંડ હાલે છે. આ ગીતાબેન જેવા કેટલાય મહિલાઓ છતાં આડા ઉભા સીધા આડા જે હોય એ સંબંધો રાખવા શરમનો શેરડો નથી બોલો. અને એના જે તથાકથિત રીતે એના જે લોકો છે, લાભાર્થી લોકો, જેના કરોડો રૂપિયા ઇધર ઉધર ફેરવવામાં જે વચેટિયા લોકો છે, એ લોકોની પાસે બધી વ્યવસ્થા છે. એ આવી બામ ભેળી કરીને વળી પાછા તમારા મારા જેવા ઉપર માટલા ધોઈ શકે કે આ તો બાપુ બહુ પવિત્ર માણસ છે. કેટલાક લોકો એમ કે પૈસા પડાવવાથી માંડીને બાપુ સનાતન ધર્મને બદનામ કરવા વાંકા પડી ગયા હોય. આ લોકોને અક્કલનો છાંટો નથી. અમે કોણ છીએ? અમે વિધર્મી છીએ? અમે અધર્મી છીએ? સનાતન ધર્મ અમારો નથી? પણ ખરેખર તો સત્યનાશ તમે વાળો છો. ન્યા બેહીને ન છાજે એવા તમારા કારનામા છે, એની સામે અમે તો બોલીએ છીએ. અને તમારી જાણ કતર જે લોકો આપણને એમ કહે છે કે આ લોકો ભલે બોલે આપણને કઈ ફેર નહીં પડતો હે. રાજીવ ગાંધીનો બોફર્સમાં જયારે પ્રકરણ થઈ ગયું ત્યારે રામ જેઠમલાણી નામના શીર્ષ વકીલ હતા દેશના, હવે દિવંગત થઈ ગયા, એ રોજ એક ઇન્ડિયન એક્સપ્રેસમાં રોજ 8-10 પ્રશ્ન પૂછતા હતા કે મને આ તમે જવાબ આપો. કોક ભાઈએ ટીખળ કરી, જેમ અત્યારે ભરતભાઈ ટાંક જેવા જેટલા લોકો કહે છે કે મીડિયા વાળા તો પૈસા કટકટાવવા અથવા તો સનાતન ધર્મને બદનામ કરવા ગમે એમ બોલે છે, એવા જ લોકોએ તે દિવસે રામ જેઠમલાણીને કીધું હતું કે રાજીવ ગાંધીને જયારે કોકે પૂછ્યું કે ભાઈ આ રામ જેઠમલાણી રોજ તમને આવા પ્રશ્ન પૂછે તો તમને કઈ થતું, તમારે જવાબ ન દેવા જોઈએ? તો રાજીવ ગાંધીએ બોલાવ્યો કે ન બોલાવ્યો ખબર નહીં, પણ એના તરફથી લોકોએ એમ કીધું કે ભાઈ કુત્તા ભોકત હે અપની ચાલ, હાથી ચલત હે. હાથી હાલ્યા જતા હોય કુતરા ભયા કરે. તો ઈ વાત તો કે રામ જેઠમલાણી કે ભાઈ તમને તો કુતરા કીધું કે ભાઈ તમે ભહો છો, ભલે તો લઈ કીધું કાંઈ વાંધો નહીં, ભલે મને કુતરા કીધું, પણ એ લોકોને યાદ હોવું જોઈએ કુતરા પણ ચોરને જોઈને જ ભસતા હોય છે. એમ આપણે ભસીએ છીએ, ભલે આપણને ભસવાનું કહેતા હોય, પણ યાદ રાખો તમે કઈક કાળું ધોળું કર્યું છે એટલા મારે આ બોલવું પડે છે. અમારે હતધર્મથી કાંઈ એક લાડવો જોતો નથી. ભગવાનની દયા છે, અમારે બુટી હાટકા છે, ખાઈ પીને મજા કરીએ છીએ. પણ તમે કાળા કૌભાંડ કરો છો એ અમારે ચલાવી લેવું, સોરી, ઈ ધંધો નહીં હાલે. ખાલી સત્તાધાર નહીં, સત્તાધાર ઉપરાંત આખો ગિરનાર પણ અમે અમારા કહું તો રડારમાં છે. અમે બધાની પૂંછડી દબાવતા જઈએ છીએ. જેથી ચોટલી હાથમાં આવી તેથી બધાને ઓપન કરી દેવાના છીએ બજારમાં. એટલે આપની એને આપણી ફરજ છે, આપણો કોઈ ઘમંડ નથી, આપણે કઈ લઈ નથી લેવું, આપણે કઈ એવડી મોટી હસ્તી નથી, પણ પત્રકાર છીએ, આપણાથી બને એટલું મહેનત તો કરી નાખીએ, પછી જે થવું થાય. અમે જે માણસને જેવો હશે એવો ચિતરી દઈએ, પછી તમારે પગમાં પડવું પડો ભાઈ સાહેબ, તો તમે ભોગવો, અમને શું ફેર પડે? આમાં આપણો કોઈ ગરા લૂંટાઈ નથી જતો. અમે તમને એટલું કહી દેવા માંગીએ છીએ કે તમે જેને મોર માનો છો એ કાગડાને પીછા ખોસેલા છે. તમે આગળ બોલો એટલે ખબર પડશે કે ઈ મોર છે કે શું છે. એટલે આપણું તો આટલું જ કહેવાનું છે, નીર ક્ષીર તારવવાની વાત છે. એટલે સત્તાધારમાં પણ જો એ બહાર શું કામ ન આવ્યા, બોલે તો પકડાઈ જાય. એમાં કાલ તો અવસર એના માટે તો રાખ્યો. તો ધ્વજારોહણનો કોઈ કાર્યક્રમ આવી રીતે પોષ સુધી બીજનો હોતો નથી. અહાડી બીજની ધ્વજારોહણ હોય છે અને કાળી ચૌદસે જ્યાં ભૂતળા દાદા હોય છે એનું નૈવેદ્ય ધરવાનું હોય છે. આ બે જ અવસર હોય છે. આવી રીતે બીજનું તમે કરો છો ખરા કાર્યક્રમ, શું કરો છો? સાંજના ભજન, કેવળ ભજન હોય છે. અને ભજન સાંભળવા તો અમસ્તા હજારો લોકો અમથાય આવતા હોય છે. એટલે ભજન સાંભળવા આવે, પણ તમે કાં કોઈ સ્ટેટમેન્ટ બહાર ન પાડ્યું? તમે કેમ કોઈ આમાં ખુલાસો ન કર્યો? ગીતાબેન ક્યાં છે, કોણ છે, શું છે, શું કામ હજી હું કામ બંધ મુઠ્ઠી રાખો છે? કારણ કે તમારા પેટમાં પાપ છે, એ તો જગ જાહેર થઈ ગયું છે ને. એટલે જ ગઈકાલે એવડો મોટો કાર્યક્રમ હતો, 15 દિવસથી મહેનત કરતા હતા. જે આવે સુરત થી બસમાં મફત અને ઉપરથી 500-600 રૂપિયા આપવાની વાત
તેમ છતાં 1500 થી 2000 માણસ માંડ આવ્યું તું, કોઈ આવ્યો નહીં ભોજ્યોભાઈ પણ. એનો અર્થ એમ છે કે આપા ગીગાની ગાદી હજી પણ ચૈતન્ય છે, શામજી ભગતનો પ્રતાપ હજી પણ છે. એ જ પરચો છે કે આટલી કાહટી કર્યા છતાં ત્યાં કાળો કાગડો આવ્યો નહીં, તમારા કેટલાક ગણ્યા ગઠા લોકોને બાત કરતા. અને બધા હજી પ્રશ્ન પૂછી રહ્યા છે કે સત્ય જણાવો. જી બેન. જી સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.